भी आधीन है, साधना में लीन है, मोह से परे है, कैलाश पर લીન है। અત્યારે હું જે મંદિર પર પહોંચી ગઈ છું તે મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે આ મંદિર અંદાજિત 700 વર્ષ પ્રાચીન મંદિર છે। અહીં મહાદેવની સ્વયંભૂ શિવલિંગ જોવા મળે છે અને તેવું કહેવાય છે કે એક ચારણ કન્યા હતી, તેમણે પ્રભુની છે તે સ્થાપના કરી હતી અને અત્યારે પણ લોકો હજારો શ્રદ્ધાળુઓ છે પોતાની માનતાઓ પૂરી કરવા માટે આવતા હોય છે, ભોળાનાથના દર્શન કરવા માટે આવતા હોય છે। તો શું છે મંદિરની કહાની, જોઈએ આજના વિડીયો। તેમની સાથે જ આ મહાદેવ છે, આપણે તેમની ઇતિહાસ શું છે, તેની કહાની શું છે તેના વિશેની વાત કરીએ। તો પહેલા તો વંદનાબેન, વોઇસ ઓફ ડે માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। જય ભોળાનાથ મહાદેવ। પહેલો જ મારો પ્રશ્ન કે અહીંયા તમે કેટલા ટાઈમથી આ જે દાદાની સેવા પૂજા અર્ચના કરો છો? આ મંદિર ઘણા વર્ષો જૂનું છે, 500-700 વર્ષથી, અને અત્યારે અમે સંભાળી છીએ, પણ મારા દાદા, એના દાદા, એમ અમારી આ 5મી 6ઠી પેઢીથી વારસાગત મળેલું મંદિર છે, એટલે વારસાગત પૂજા કરતા આવી છીએ। તો ખાસ કરીને એવું કહેવાય છે કે દાદાની પૂજા અર્ચના તો થતી હોય છે અને ખૂબ જ લોકો પણ હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે, તેમની મનોકામના પૂરી થતી હોય છે। તો દાદાની પાછળનો ઇતિહાસ શું છે, તેમની સ્થાપના કેવી રીતે કરાય? એમાં એવું છે કે આ બધાની લોકવાયકા કહે છે કે આટલી 500-700 વર્ષ જૂનું આ શિવ મંદિર છે। જ્યારે રાજકોટ હતું જ નહીં, એમ કહેવાય કે ત્યાં જંગલ ને નદી હતી અને થોડા કુબા હતા, એટલે લોકો ત્યાં થોડા ઘણા વસતા હતા। તેટલા વર્ષો જૂનું આ 500-700 વર્ષ પહેલાંનું મંદિર છે અને નદી કાંઠે આવેલું આ શિવનું પૌરાણિક મંદિર છે અને સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ છે, જે મહાદેવને ચારણના દીકરી, ગઢવીના દીકરીએ શિવની શિવલિંગ બનાવી અને પૂજા કરી, અર્ચના કરી અને સ્થાપિત કરીને પ્રગટ કર્યા છે। એ આ વર્ષો જૂનું મંદિર છે એમ બધા કહે છે, એટલે ઘણા વર્ષો જૂનું મંદિર છે, એટલે 700 વર્ષ જૂનું, પહેલા આશરે 500-700 તો, અને સ્વયંભૂ દાદા છે નદી કાંઠે। તો એ જે દીકરી હતા તેમણે દાદાની સ્થાપના કરી, તો તેની કહાની શું છે? એમાં એવું છે કે આજી નદી ભીચરી નાકું કહેવાય, આ સોની બજાર પાસેથી આવે અને આજી નદીના કાંઠે કેસરી પુલ છે, ત્યાંથી આ મંદિર આવી શકે છે। એટલે વર્ષો પહેલા તો ગાડા જતા, ગાડામાં એ સાસરે જતા હતા અને બહુ શિવ ભક્તિ વાળા હતા, નાનપણથી જ એને અપરંપાર શિવ ભક્તિ હતી, એટલે એમના પહેલા તો નાનપણથી જ મેરેજ થઈ જતા, એટલે પછી એના સસરાએ કેવડાવ્યું, 18 વર્ષની ઉંમર થઈ કે અમે અમારા દીકરીના વહુને તેડવા આવી છે, એટલે એ લોકો તેડવા ગયા ગાડું લઈને। ગાડામાં બેઠા ત્યારે એના મમ્મી પપ્પાએ કીધું, બા બાપુજીએ, કે મારી દીકરી શિવ ભક્તિ છે, એ સવારમાં પહેલા પૂજા કરી, પાણી અન્ન ગ્રહણ પછી કરશે, પહેલા શિવની પૂજા કરીને પછી જ પાણી અન્ન ગ્રહણ કરશે। એટલે એને એના સસરાને બધી વાત કરી, તો કે કાંઈ વાંધો નહીં। પછી અંધારામાં ગાડા ચાલતા થયા વહેલા, અને અહીંયા નદીમાં પાણી રહેતું, એટલે નદી કાંઠે એને જોયું કે અહીંયા નદી છે અને અહીંયા થોડોક માણસોનો વસવાટ છે, એટલે ગાડું ઊભું રાખ્યું અને એને કીધું કે અહીંયા તમે પૂજા પાઠ કરી લો, પછી આપણે શિરામણ કરી અને આગળ જતા રહીશું। એટલે અહીંયા જોયું તો મંદિર ન દેખાણું, એટલે એમને રેતીનો ઢગલો કર્યો નદી કાંઠે, અને રાજબાઈમાએ એમને તન મનથી પૂજા કરી, સાચા મનથી પૂજા કરી। શિવ તો ભોળિયો નાથ છે, એટલે એને પોતાના સાચા મનથી શિવલિંગ બનાવી અને પૂજા કરીમાં થોડું મોડું થયું, એટલે એના સસરાએ એવું કટોક્ષ બોલ્યા કે બહુ વાર લઈ ગઈ, એટલે અપશબ્દો બોલ્યા અને પૂજા પાઠ કરી, પછી ગાડામાં બેઠા, એટલે ગાડું એને ચલાવ્યું એ શિવલિંગ ઉપર, કે જોયા તારા મહાદેવી પરીક્ષા કરી, તો એમાંથી લોહીની ધારાઓ થઈ, એટલે રાજબાઈમાં જોયું, તરત ઉતરી અને એને શિવજીની જે લિંગ બનાવી હતી એ ભેગી કરી લીધી અને સ્થાપિત થઈ ગયા દાદા। પછી બધાને ખબર પડી, થોડુંક અંજવાળું થયું કે અહીંયા આવું એક પરચો થયો છે, અહીંયા આવી રીતના એક આવ્યા હતા ને આવી રીતના મહાદેવની પૂજા કરીને પ્રગટ થયા છે દાદા। પછી બધા ભેગા થયા અને એમના બા બાપુજી આવ્યા, પછી આજીવન રાજબાઈમાં સાસરે ન ગયા અને એને શિવની પૂજા કરી, આજીવન પૂજા કરી અને એને અહીંયા સમાધિ લઈ લીધી છે। અહીંયા હાલમાં સમાધિ પણ છે રાજબાઈમાંની,
અને રાજબાઈમાં ઉપરથી રાજરાજેશ્વર એવું નામ આપવામાં આવ્યું મહાદેવ. અચ્છા, અને એટલા માટે આપણે રાજરાજેશ્વરી મહાદેવ મહાદેવ. આપણે એવું કહીએ છીએ, હા. તેના પરથી. હા, અને દીકરીએ પ્રગટ કર્યા છે એટલે ઘણા મંદિરોમાં એવું હોય છે કે લેડીઝ પૂજા ન કરી શકે અથવા તો હા. ગર્ભગૃહની અંદર ન જઈ ન શકે, જઈ શકે. પણ આ એક એવું મંદિર છે કે જેને દીકરી દ્વારા પ્રગટ થયું છે અને કોઈ પણ લેડીઝ હોય એની મનોકામના પૂરી કરે છે. દાદા સાચા મનથી જે કાંઈ માગે છે તો પૂજા કરવાથી એને પ્રાપ્ત થાય છે. એટલે એવું કહી શકીએ હા. કે અત્યારે આપણે વાતચીત પણ દાદાની પાસે બેસીને એમના કરીએ છીએ. ગર્ભગૃહમાં આપણે હા. કરી રહ્યા અને છીએ. હું પણ દીકરી જ છું. અહીંયા અત્યારે મારા પપ્પાને હું 20 વર્ષે આવી હતી, હા. એટલે હું દીકરી જ છું. એટલે અત્યારે સેવા પૂજા પણ જો હું જ કરું છું. હા. અને ઘણા એવા ભક્તો છે કે જે મનોકામના લઈને આવે છે અને સફળ થાય છે. એક તો તમારી કઈક મનોકામના હતી ને તમને પણ પૂર્ણ કરી છે હા. દાદાએ. મને બધા ડોક્ટરે કહી દીધું હતું અને મને પણ 20 વર્ષે દાદાએ દીકરો દીધો. મને વિશ્વાસ હતો કે જે ભોળિયોના દેવાધિદેવ કોઈ નો દઈ શકે, એ મહાદેવ દઈ મહાદેવ શકે. દઈ શકે. તો એના દ્વારા જે એની ભક્તિ કરી, જે કાંઈ અમે એને પૂજા કરી ને, તો એને મને ફળ સ્વરૂપે મને 20 વર્ષે પણ દાદાએ દીકરો દીધો છે અને હરિઓમ નામ છે. અચ્છા, હા. તો અહીંયા ખાસ કરીને બીજા પણ દેવી દેવતાઓનું મંદિર છે, પણ એક મહાકાળી માનું મંદિર છે. તેવું કહેવાય છે કે એ પણ 500-700 વર્ષ અંદાજિત એટલું જૂનું છે. તો તેની પાછળ પણ એક રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે, તો એ પણ તમે દર્શકો સાથે શેર કરો. શિવ અહીંયા શક્તિ તો હોય જ. હોય. અને અહીંયા જંગલ હતું એટલે બધા નાગા સાધુઓ નીકળતા અને સાધના કરતા. એક ગામથી બીજે ગામ જાય અને એની રવાઈ મહિનો દિવસ 2 મહિના ગામને પાદર રોકાય અને એની પૂજા પાઠ કરે. તો ઈ જે એને મહાકાળીની સાધના કરી હતી ને, એ મહાકાળી અમારા વડવાઓને બીજે ગામ ગયા તો એ આપતા ગયા કે હવે અમે અતીત ગોસ્વામી એટલે હા. શિવ શક્તિના ઉપાસક, એટલે અમારા વડવાને ઈ માતાજી આપતા ગયા. અને ઈ માતાજીની પણ અહીંયા મૂર્તિ છે, સિંદોરવાળી મહાકાળીની મૂર્તિ છે અને શિવ શક્તિ સાથે બેઠા છે. એટલે કોઈ પણ શ્રદ્ધાળુ આવે, ખાસ કર દીકરીઓ લેડીઝ તો કરે જ છે, તે ઉપરાંત કોઈ એવા દુખી આવે છે કે જે એની બધી દુઃખ અહીંયા દૂર કરે છે મહાદેવજી અને માતાજી. તો ખાસ કરીને અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને વોઇસ ઓફ ડે એક એવી નવી પહેલ કરી રહ્યું છે કે દરેક લોકોને ઘરે બેઠા મહાદેવના દર્શન કરવા છે, તો અમને અવનવા મહાદેવના દર્શન ઘરે જ બેઠા અમે કરાવી રહ્યા છીએ. તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો ભક્તોને તમે શું કહેવા માંગશો? શ્રાવણ માસ એક એવો છે કે જે ક્યારેય પણ ટાઈમ ન મળતો હોય કે કોઈ જઈ ન શકતું હોય મંદિરે, પણ શ્રાવણ માસમાં એક લોટા જલકી ધાર દાદાને એક લોટો પણ પાણીનો ચડાવે તો એની મનોકામના પૂરી થાય છે. એટલે શ્રાવણ માસમાં તો ખાસ કરીને મહાદેવનો આખો મહિનો આવે છે. હા. તો શ્રદ્ધાળુઓને તો ભાવપૂર્વક એક શ્રાવણ માસમાં જો મંદિર આવે તો પણ એની બધી મનોકામના પૂરી થાય છે. અને અત્યારના સમયમાં તો ટાઈમ કાઢીને પણ શ્રાવણ માસમાં તો માણસોને જરૂરી છે કે મહાદેવજી દેવાધિદેવ મહાદેવ આપણા જે છે એને તો તમારે પૂજા કરવા આવો હા. તો કોઈ પણ જાતનું કષ્ટ હોય ઈ પૂરું થાય છે. તો ખાસ કરીને દર્શકોને એક એડ્રેસ પણ જણાવી દો કે દાદાનું મંદિર ક્યાં આવેલું છે, જેથી કરીને એ લોકોને પણ દાદાના દર્શનાર્થે આવવું છે તો એ લોકો પણ આવી શકે. અમારા મંદિરમાં 4 સોમવાર વિશેષ પૂજા થાય છે, જેવી કે રુદ્રાભિષેક થાય છે, પ્લસ કોઈને પૂજા કરવી હોય, રુદ્રી કરવી હોય, સ્વયંભૂ દાદા છે, અને અભિષેક કરવો હોય કોઈ પણ જાતના દ્રવ્યોના તો પણ કરી શકે છે. અમારે અહીંયા છૂટ જ છે બધી. અને ખાસ કરીને 4 સોમવાર સાંજે 7 વાગે દીપમાળા હોય છે, આરતી હોય છે, અને જેટલા ભક્તો આવે છે જેટલા એ બધાને ફરાળનો પ્રસાદ આપીએ છીએ. અને વિશેષ કરીને જે કોઈને પૂજા કરવાની અમે ના નથી કહેતા, બધા સોમવારે પણ પૂજા કરી શકે છે. તો આપણે કઈ જગ્યાએ આવેલું છે દાદાનું મંદિર? આ મંદિર આપણે આજી નદીના કાંઠે ભીચરીના નાકે રાજરાજેશ્વર મહાદેવ, ઓકે, કેસરી પુલથી અને સોની બજારમાંથી પણ આ મહાદેવનું મંદિર આવી શકે છે. આવી શકે છે, જેથી દર્શનાર્થીઓને હા. આવવાનો વિચાર થાય તો એ લોકો જરૂર, ચોક્કસ. અને શ્રાવણ માસમાં કોઈ પણ મહાદેવના મંદિરે પણ ખાસ સ્વયંભૂ દાદાનું બધાને દર્શનનું વધારે હોય છે કે સ્વયંભૂ તો સ્વયંભૂ દાદાના દર્શન માટે ચોક્કસ આપ મંદિર આવી શકો છો અને પૂજા પણ કરી શકો છો. અમારો સહકાર બધાને મળતો રહે છે. તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આટલી સુંદર જે કહાની હતી દાદાની એ અમારી સાથે કહેવા માટે. થેન્ક યુ સો મચ. જય મહાદેવ. તો આ હતી સુંદર અને એક આધ્યાત્મિક સફર શ્રી રાજરાજેશ્વર મહાદેવ મંદિર કે જે રાજકોટમાં આવેલું છે. અને આવા જ અવનવા મંદિરની મુલાકાત તો હજુ કરવાની બાકી છે. તો આવા જ અવનવી મંદિરની મુલાકાત કરવા માટે, મહાદેવના દર્શન કરવા માટે અને તમારા શ્રાવણ મહિનાને પણ વધુ આધ્યાત્મિક બનાવવા માટે વોઇસ ઓફ ડેના પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને હા, જો તમે પણ એવું ઈચ્છતા હોય કે તમારે નેક્સ્ટ વિડીયોમાં આ મંદિરના દર્શન કરવા છે તો એ પણ કમેન્ટમાં જણાવજો.